અહીં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને નમસ્કાર. તમે જોજો કે મજા છે ને સૌરાષ્ટ્રની છે. હરાય ફરાય ગમે ત્યાં, પણ રહેવાય સૌરાષ્ટ્રમાં. કારણ કે તમે અહીંથી બહાર જાઓ ને, આપણે કઈ મામા તે કે મોમા, આપણે કઈ કાકા તે કે કોકા, આપણે કઈ બાકડો તે કે બોકડો. એટલે સુરતનો આ સંસ્કાર છે. કારણ કે નાની એવી હનુમાનજીની ડેરી હોય ને તો તમે જોયું 70 જણાની લાઈન હોય. તો આ સંસ્કાર નથી, સંસ્કાર જ છે. દેહમાં છે ને શ્રદ્ધા ખરી. તમે ગુંદીન ગાંઠિયા કરો ને તો ખાઈ જાય, પણ એકતા નહીં. અહીંયા તમે જોજો, કોઈ પણ જગ્યાએ નાની નાની બાબતમાં તે ઝઘડો ન થાય કોઈ જગ્યાએ. કારણ કે કોઈ પાસે ટાઈમ જ નથી. થાંભલાયરી ભટકાય ને તોય કે સોરી સોરી સોરી. તો કોઈ પાસે ટાઈમ જ નહીં, અને દેહમાં કઈ કામ જ નહીં. નાની નાની બાબતમાં ઝઘડતા હોય. 7 જણા હોય ને તો 7 નોખા બેહે. અને મુંબઈ તો તમે જોજો, એટલી ટ્રાફિક ને. મુંબઈની અંદર તે કોઈ ઝઘડે નહીં, એના કામમાં જ હોય, પણ ટ્રાફિક બહુ. એક જણો મને કહે હાલો મુંબઈ. હું તો ત્યાં ગયો. હવે નાની ખોલીમ લઈ ગયો, પગ બધાના બારા. મેં કીધું કેમ આ પગ બારા? કે બસ એટલી જ જગ્યા આવે, હું હોય ત્યાં પગ બારા રે. દાદર નીચે 8 જણા રહેતા હોય. આપણને કે રોકાઈ જાવ રોકાઈ જાવ. એટલે રોકાવું ક્યાં આમાં? કે ના રોકાઈ જાવ. હું તો રોકાણો. તે 2 છોકરા હું તેલા અને 2 જણા અને એક જ ખોલી. મને કે અહીંયા રોકાઈ જાવ. અરે મેં કીધું આમાં હું ક્યાં? મને કે એડજસ્ટ થઈ જાય, રોકાઈ જાવ. હું તો રોકાણો. 2 છોકરાને સાયલમાં ગાંઠ વાળીને ટીંગાડી દીધા. આ એકને આ ખીલીએ ને એકને આ ખીલીએ. મને કે હુઈ જાવ. હું તો હુઈ ગયો. મેં કીધું વાંધો નહીં, હાલો આરામથી હૂતો ને. સવારે જઈ ગયો તો હું ટીંગાતો. એટલે આનંદ છે, પણ જગ્યા જરાય નહીં એમ. હવે ત્યાં બાથરૂમ હોય ને તો બાથરૂમ નાના નાના. તમારે ખોળામાં ડોલ લઈને નાવાનું, બાજુમાં ડોલ મૂકો, દરવાજો નથી દેવાનો. મજા છે એમ. પણ એક છોકરો સ્કૂલે ગયો ને એટલે સાહેબે પૂછ્યું, સવાલ પૂછ્યો કે બેટા ઊભો થા. મંકી એટલે શું થાય? છોકરો કે સાહેબ વાંદરો. કે નાલાયક, સાહેબને વાંદરો કે છો? કે નાના વાંદરો થાય. એ કે સોપડીમાં જોઈને બોલ્યો ને? કે નાના સાહેબ તમારી સામું જોઈને બોલ્યો. સાહેબે સવાલ પૂછવાનું જ બેન કરી દીધું. હા. ને એક છોકરો નાનો હતો ને, ધૂળ બહુ ખાતો. 4 વર્ષનો છોકરો એટલી ધૂળ જ ખાતે રાખે. ઘણા ડોક્ટરોને બતાવ્યું એના માતા પિતાએ કે આ છોકરો ધૂળ ખાય છે, એનું શું કરવું? પણ એનો કોઈ ઈલાજ ન છો. પછી અમદાવાદ લઈ ગયા, મુંબઈ લઈ ગયા, ઘણા મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું. પછી છેલ્લે ઠાકીને એણે એક જ્યોતિષને બતાવ્યું. એ કે જુઓ તો સાહેબ, આ છોકરો ધૂળ ખાતો બેન જ નથી થતો, શું કરવું જોઈએ? એટલે જ્યોતિષે કીધું એ ધૂળ ખાય, માટી ખાય, ઈટ ખાય, જે ખાય એ ખાવા દો, બધું પછી જાય. એ કે કેમ? એ કે મોટો થઈને નેતા થવાનો. કે ગામના ગામ ખાઈ જાય, રોડના રોડ ખાઈ જાય. હા. પણ એક દી હું પ્રોગ્રામ દઈને હાલ્યો આવતો હતો, સમજ્યા? પ્રોગ્રામ દઈને બરોબર હાલ્યો આવતો હતો ને, ત્યાં રસ્તામાં એક ગાંધીજીનું પૂતળું હતું, મહાત્મા ગાંધીનું પૂતળું. એટલે બાજુમાં હું જરીક બેઠો, ત્યાં મસ્ત ટાઢો સૈયો હતો, ત્યાં બેઠો અને પવન આવતો હતો ઠંડો ઠંડો. તો મને ઊંઘ આવી ગઈ, નીંદર આવી ગઈ. નીંદર આવી ને સ્વપ્નમાં ગાંધીજી આવ્યા. તો હું તો આમ કરીને મેં સામું જોયું ને તો મહાત્મા ગાંધી. હું તો પગે લાગ્યો. મેં કીધું બાપુ. મને કે સાંભળ. મેં કીધું બોલો. મને કે મેં 75 વર્ષથી દેશને આઝાદ કર્યો. મેં કીધું હા બાપુ. એ કે અંગ્રેજોનો માર મેં ખાધો. મેં કીધું હા. આંદોલનો મેં કર્યા. મેં કીધું હા. જેલમાં મને લઈ ગયા. મેં કીધું હા. અને કે જલસા તમે બધા કરો, શરમ નથી આવતી તમને? મને કે મહારાણા પ્રતાપ અકબર સાથે યુદ્ધ કર્યું, લડાઈ લડ્યા, એને ઘોડો આપ્યો. મેં કીધું હા. છત્રપતિ શિવાજી ઔરંગઝેબ સાથે લડ્યા. કીધું હા, એને ઘોડો આપ્યો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ઈ યુદ્ધમાં લડ્યા અંગ્રેજો સામે, એને ઘોડો આપ્યો. કીધું હા. હું એ કે અંગ્રેજો સામે લડ્યો, આઝાદી અપાવી, તો મને લાકડી? કે શરમ આવી જોઈએ તમને? કે આ 70 વર્ષ હતા હું લાકડીના ટેકે ઊભો, હું થાકી ગયો છું, મારી હાટું કાલે ઘોડો લેતો. મેં કીધું સારું, મારે ઘોડો ક્યાંથી લાવવો? ઘોડો થાય 3 લાખનો. હું તો જાગીને મીંડો હાલવા વિચારતો હતો. હાંજ સુધી વિચાર્યું ને કે હાંજે એક નેતા મળ્યા. નેતા 2 વાર ચૂંટણી મારી ગયેલા. એ નેતા મળ્યા એટલે મેં નેતાને વાત કરી. મેં કીધું સાહેબ, મને સ્વપ્ન આવ્યું હતું અને સ્વપ્નમાં ગાંધીજીએ આવું કીધું. મને કે આ કઈ જગ્યાએ? મેં કીધું ગાંધીજીના પૂતળા પાસે. મને કે હાલો જાય. મેં કીધું ભાઈ જો અત્યારે હાંજ પડી ગઈ છે, કાલે સવારે જાહું.
તો હું ને ઓલા નેતા બીજે દી સવારે ગયા જ ગાંધીજીનું પૂતળું હતું ને ત્યાં મસ્ત સાયો હતો, ત્યાં બેઠા હતા, વાતું ચીતું કરતા હતા, ઠંડો ઠંડો પવન આવતો હતો. ત્યાં મને ઝોકું આવી ગયું, નીંદર આવી ગઈ. નીંદરમાં ગાંધીજી સ્વપ્નમાં આવ્યા. મને કે ડોફા તને કે ઘોડો લાવવાનું કીધું છે, આ તો ગધેડો લઈને આવ્યો. એટલે આનંદ છે. હું નાના મોટા ધંધા કરતો એટલે એમાં સફળતા ન મળતી, એટલે મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ મને સફળતા નથી મળતી, એનું કારણ? મને કે જ્યોતિષને બતાવો. હું તો જ્યોતિષને બતાવવા ગયો, જ્યોતિષને મેં હાથ બતાવ્યો. મેં કીધું જોવો તો ભાઈ માં સફળતા કેમ નહીં મળતી હોય? મને કે તમને શનિની પનોતી નડે. કીધું એમ? તો મારે શું કરવું જોઈએ? મને કે તમે છે ને જો તમારી ઉપર દિગંબર બાબા નાગા બાબા એનો જો હાથ પડી જાય ને તો તમને પનોતી દૂર થઈ જાય. મેં કીધું એ ક્યાં લેવા, એ ક્યાં ગોતવા જવા? મને કે તમે છે ને જુનાગઢ વહી જાઓ, ત્યાં મળે. કીધું એમ? તો હું તો આમ જો રિક્ષા બંધ જુનાગઢ ગયો. જુનાગઢમાં ઉતરો ને, મેં કીધું દિગંબર બાબા ક્યાં મળે? કે આ ગામમાં ન હોય, તળેટીમ વહી જાઓ. હું તો તળેટીમ ગયો. નરસિંહ મહેતાનો દામોદર કુંડ છે ને ત્યાં બરોબર પહોંચ્યો. ત્યાં પહોંચ્યો ને ત્યાં આમ એક દિગંબર બાબા નીકળ્યા, અહીંયા સુધી પોતડી બાંધેલી દિગંબર. હો, હું તો પગમાં પડી ગયો. દિગંબર બાબા મને મારા માથા ઉપર હાથ મૂકી ગયો, મારી પનોતી ઉતરી જાય. મને કે એ જવા દે હાલ. કીધું નહીં બાબા, મેં કીધું મારા માથા ઉપર હાથ મૂકી ગયો. મને કે હું દિગંબર નથી, જુનાગઢનો છું. દામોદર કુંડમાં નાવા ગયો ને એમાં કોઈ કપડા લઈ જાય. એટલે આનંદ છે. મજા કરો, આનંદ મારો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.